જય માં વરદાયની ભાઈ. જય માં વરદાય. બોલો બોલો. The person you are હલો હાજી દાદા. હાજી. જય રાધેશ્યામ દાદા. જય રાધેશ્યામ દાદા નહીં પણ યશ દાદા, યશભાઈ ને? યશભાઈ મિહિરભાઈ એસપીજી. હા એસપીજી. બોલો બોલો. બોલો કેવું છે કહો? ના સરસ, આપણે તો જોરમાં માતાજીની દયા છે. સારી છે ને? હા માતાજીની દયાથી બધું સરસ એકદમ ટકાટક. અને પેલી પરવી જતી પરવાનગી લીધી કઈક પોલીસ વાળા બધા લઈને આવવાના હતા પ્રૂફ? હા એ નથી મળે એવી લાગતી પહેલા. અરે પૈસા આપીને ના થાય તો પછી સરકારને શું કરવાની યાર? જો ભાઈ ટાઈમ પાસ નથી કરવાનો નક્કી કર્યો છે, બરાબર છે આપણે? ના ના ટાઈમ પાસ નહીં આવે તો તમને કહું છું. હા હા તમે કીધું સારું કર્યું, પણ નહીં આપવાના. આપણે એવા ભ્રષ્ટાચાર નથી કરતા. દાદા એવું થયું અવસર આવ્યો ને હવે ઘર ઓગણે. હા એટલે હવે માતાજીએ દયા આપી છે. માતા કીધું ઘેર બેઠા કામ કર ને, તું આમ ત્યાં જઈને શું કરી શકવાનું? બરોબર. એટલે ઘરે બેઠા બેઠા ફેસબુકમાં તો દરેકના મોબાઈલમાં તો જઈ શકતો છે ને. મેં તો હા એ તો જઈ શકો છો. અમે જોયું બધાના અમેથી ફોનો કરવા તમે. ના હું નહીં કરતો ભાઈ હામેથી. તમે મેં તમને કર્યો કે તમે મને કર્યો કયો? ના ના આ તો નહીં, પણ નવા નવા સાહેબ તમે નંબર તમારો નંબર આમને આલ્યો ને આમનો નંબર આલ્યો ને એમ કરીને. એ કોકાદ એવો હોય હવે, પણ કોકને તો એની તો તમારી જબરી લઈ લીધી પેલા પથિકભાઈએ. હા એ તો જબરો પડ્યો મને. તમારા પેલા ચિરાગભાઈ જેવો જ છે આ ભાઈ પણ. પણ દાદા આ તો તમારે જબરું ઊંધું થઈ ગયું નહીં? એ તો આવી તોય મજા આવે છે ને બધાને. એને પણ એવું નહીં, મજા નહીં. તમે જે પ્રશ્ન પૂછ્યા ને એના બધા કાયદેસર એકદમ 1% ખોટો જવાબ નહીં મળ્યો. બોલો હા બોલો. તમે ફોન એના માટે કર્યો તો કે કઈક ઊંધું અવરું કઈક બોલો, બરોબર? તમારી બાજુ બોલો એના માટે તમે ફોન કર્યો તો, પણ આ તો ઊંધું થઈ ગયું દાદા. ના 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 તમને એ સૌથી પહેલાં તમને કહી દઉં, તમે એમની ચેનલમાં જઈને જોજો, જેટલા પણ વિડીયો જોયેલા જોજો પથિકભાઈની ચેનલમાં. એમને આવી જ ભાષા જ છે, આવી રીત જ છે એમ. આવી રીત નહીં. તમે તો ફોન એવી માટે કર્યો હતો કે તમને સમર્થન આલો, બરોબર? ના મેં નતો મેં એવું કહેવા માટે નતો ફોન કર્યો. તમે ફોન તો એના માટે જ કર્યો તો તમને કઈક સમર્થન આલો ને તમારી વિડીયો એની યુટ્યુબ ચેનલમાં ચલાવો. સાચી વાત છે એકદમ, તમારી વાત સાચી, પણ હા બોલો. પણ તો ઊંધું થઈ ગયું. ના એવું નહીં થયું, મારે જે જોઈતું તે જ થયું. ના ના એ તો અમને દેખાયું ને તમને હું જોતું હતું. અરે ભાઈ મને એવું જોઈતું હતું. આમાં શું છે, જ્યાં સુધી વિરોધ ના થાય, જેમ તમારો પલીનો વિરોધ ના થાય માની લો, તો આટલું ઘી ના આવે. આ તો મારા લીધે તમારો ઘી વધારે આવે છે. ના ના એવું તો તમે ખોટું મોર્નિંગ બેઠા. અરે મને આ ભાઈએ જ કીધું પથિકભાઈ કે તમે જેટલો બરોબર છે. બાકી જે તમે વિચારો કે મારા કારણેથી ઘી, બાકી તમારા નહીં માતાજીના કારણેથી આવે ને. હા એ તો ના, એ મુદ્દો પહેલો, એમાં હું ભૂલ કરું છું, એમાં મારી ભૂલ. હા બાકી તમારા કીધે કઈ પબ્લિક ઘી લઈને આવે એવું નહીં. એ તો માતાજીનો કોમ થતો હોય તાણે પબ્લિક લઈને આવતી હોય ને. તમને એક ઉદાહરણ કહી દઉં. પિક્ચરો તમે જોતા હશો જેની બહુ જ આખા ભારતમાં વિરોધ થાય ને, પછી એ બોક્સ ઓફિસમાં પહોંચી જાય. એ મફતમાં જાહેરાત થઈ ગઈ, મફતમાં જાહેરાત થઈ ગઈ એ પિક્ચરની. એ તો હવે પેલું એ બનાવેલી, પણ અમે તો કોઈ એવી કોઈ પેલી એ નહીં બનાવેલી. પણ અમે તો તમે 2-3 વર્ષથી આવ્યા, બાકી એના પહેલાથી પબ્લિક આવે જ છે. ના ના આવે, પણ અમે માતાજીના સપોર્ટમાં છીએ. હવે તો એ સપોર્ટમાં અમે માતાજીનું ઘી વધારે લાવવામાં સપોર્ટમાં છીએ. અમે ખાલી ગંદકી ના થાય એના માટે સપોર્ટના નથી એમ, પણ અમે માતાજીના સપોર્ટમાં, પણ ગામના સપોર્ટમાં નહીં. પેલા પથિકભાઈએ કીધું ને યાર કે છો ગંદકી છે. હા એ તો આખા બોલાવો એટલે ખબર પડશે. ચલો એ તો નહીં થાય. આ ફિલ્ટર વાળું કોક લાવો, પેલો ચિરાગ વાપી કે છે એવું કંઈક કરો. એ તો એમ તો આ પથિકભાઈએ પણ કીધું હતું. મારે ટેલિફોનિક જે વાત હતી ને અમારી, એમાં એને કીધું રિફાઇનરી બનાવી દો એમ. બનાવી દો તો ના પણ મેં એમને કહ્યું પણ ખરું ભાઈ, રિફાઇનરી બનાવે ખરી, પણ જ્યારે આ તો રોજે રોજ પલ્લી ઉત્સવ કરતા હોય ને, તો એટલું બધું ઘી ભેગું થાય ને તો રિફાઇનરી કામ. રિફાઇનરી લેવી બનાવી બધું મોંઘું, પણ જમીન જોઈએ એટલી મોટી. હવે જમીન જોઈએ ને, બધું કરવું હોય તો બધું થાય ને. ના ના એટલે મેં કીધું કે આ પ્રોજેક્ટ એટલા માટે મુકાયો નથી રિફાઇનરી વાળો કે પોસાય ને. એક વર્ષ જો તમારા કોમમાં જેવું ખબર, તમારે રહેવાનું હાજર ને લેવાનું ગાજર, એના જેવું કોમ છે તમારું. કેમ હાજર ને ગાજરમાં શું આવ્યું તમને ના ખબર પડી? ના તમે રોજ વિડીયો બનાવીને હાજર રહો છો, બરોબર? લેવાનું તો ગાજર જ થવાનું, એવું કોઈ મળવાનું નહીં. તમે યાર મસ્ત વધી લાયા હે ને? હા ભાઈ તમારે રહેવાનું હાજર ને લેવાનું ગાજર, જેવું કોઈ મળવાનું નહીં. ખાલી મહેનત કરી કરવાનું. ના ના બરાબર. ના જો ભાઈ માતાજી કે એમ કરવાનું આપણે તો. તમારે જેમ માતાજી તમને કહે છે ને રજા નહીં હાલતા તમને, તમારે નહીં લેવાની રજા વધારે. એમને એસી લેવું તો માતાને એસી લેવું છે તો આપી દેવાનું. માતાને મારે તો કેવું છે કે એસી તો બરોબર છે. મારે તો પબ્લિક એમ કે અમારે એસી લેવું છે, તમને એમ ના કે ના લેવાય એસી તો નહીં સારું.
ના પણ માતાજી ગરમી લાગવી ના જોઈએ એટલે તમે એસી લાવી આપી. લાગેલો જ છે મંદિરમાં બી એસી લાગે. હા એટલે જ કહું છું ને માતાજીને આવું બધું આપી દેવાનું, પણ ઘી બગાડવાનું પૂછો ને તો એ માતાજી રજા નહીં હાલે. એ તો હવે મારે એકલા મંદિરમાં લાગેલું હોય તો. પણ તમારા ગામના બધા મંદિરમાં મૂકતા હોય તો બધા ભગવાનને આમ નોર્મલ વાતાવરણ મળે ને. શું કહો? ગામના આ તો એક જ માતાનું મંદિર. મારે તો એસી નું જ કામ છે, તમને ખબર જ. હા એ મને ખબર છે ને. તો માતાજી હાલશે તો બધા મંદિરમાં આપણે જાતે લગાવી દઈશું, લે ટેન્શન લો. ખરેખર તો જે મુખ્ય મંદિર ખરું ને ચાવડાવાસમાં એને આપવાની જરૂર છે. એના આપી દઈએ. હા એ આજે એ મુખ્ય માતા તો એ જ છે ને, એને એવી રીતે નાના નાના ઘરમાં રહે. અરે મોટો બંગલો વાળું મસ્ત મંદિર હોવું જોઈએ. હા કશો વાંધો નહીં, જો સારું થઈ જશે, માતાજી સુખી રાખશે, મજબૂત વાળી આમ ચાલે જ છે, એવું એ નહીં કે બેઠા હા પણ આમાં શું એવું થયા બધા મંદિરમાં એક એક એસી હાલ દઈશું. હા કરવું જોઈએ ને, કરવું જોઈએ. આમાં શું છે કે એક જ માતાને બધો જ તમે લાભ આપી દો તો બાકીનું એ જ વાત છે કે હવે તમે એક જ વસ્તુ જાણીને બેઠા હો તો કોઈ બીજું એ ચાલો. ના 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 મને બીજું નહીં ફાવે. આમાં શું પીએચ હા હું અમદાવાદ જ રહું છું, બરોબર. તમે કોઈ બીજું પકડો તમે તમારા સપોર્ટમાં આવીશું. તો ચલો ને ગાય બચાવવા. અરે તમારા એટલે થોરમાં જ પેલી નહીં પાંજરાપોળમાં રાધાકૃષ્ણ પાંજરાપોળમાં શું થયું ખબર છે? 50 ગાયો બિચારી મરી ગઈ. હા તો લોડો ગાય લઈને ગાડી લઈને જઈએ. અરે પણ એ તો 31 તારીખ ગઈ 31 તારીખે આવું થયું. તમે તો આયા નહીં ને, અમે તો ત્યાં હતા. તમે મને ફોન કર્યો? અરે ભાઈ વિડીયો અમે તો વિડીયો બનાવવામાં હતા. તકલીફ તો એ જ છે ને. પણ તમને સમાચાર એટલે છેટ અમદાવાદ અમને સમાચાર મળે, તમને કડીમાં બેઠા બેઠા સમાચાર ના મળે. તમે પાછા તો રોણી પર લઉં છું ભાઈ. હા પણ તમે જાઓ છો તો તમારા વધારે ગ્રાહકો તો તમારે એ બાજુ છે ને. એ નહીં પણ હું તમને એમ કહું છું કે તમને ખબર પડી તો તમારે ફોન કરો ને રૂપાલ. તમે આ ફોન બરોબર છે પણ તમે વિડીયો ઉતારવામાં રહે એના કરતા ફોન. આમાં શું છે એ વિડીયો એટલા માટે જરૂરી હતો બનાવો કે આટલો બધો કિચડ કોણ બતાવી શકે, અને કોઈ આવતું તો હતું નહીં ત્યાં કિચડમાં. તો જે અમારા કિરણભાઈ દેસાઈ જે આ પાર્ટીવાળા છે એમને મને ખાસ યાદ કર્યો. તો અમે બધા ત્યાં ગયા અને એવી ચોટી ગઈ હતી ને બિચારી ગાયો કિચડમાં. ખબર છે ને કેવું થાય, બેઠા ત્યાં ભાઈ ઊભી ના થવાય અને એ પછી ભૂખી તરસી. આટલા બધા કિચડમાં પાણી ક્યાં પીવડાવવાનું બિચારીને, ખાવાનું ક્યાં હતું? શું એ રહ્યું? હા ત્યાં બહુ હેલી નથી થઈ વરસાદની એ વખતે. એ પાંજરાપોળમાં એ કઈ ગાયો હોય ત્યાં આગળ જે બધી પકડીને રોડ ઉપર ફરતી હોય ને એ ગાયો ત્યાં લાવું, બરાબર. એટલે પાંજરાપોળ કહેવાય સરકારી. હા એ તો સમજી ગયા. હવે ત્યાં આગળ વરસાદના કારણે બહુ જ પાણી થઈ ગયું અને કિચડે બહુ થઈ ગયો અને એના કે એવું ઢાળ્યું નહોતું કે જ્યાં એને ખાવાની વસ્તુ નાખી શકાય. પાણી પીવડાવવાની જગ્યા નહીં અને 500 કરતાં વધારે ગાયો, એમાં 50 ગાયો વાછરડા નાના બચ્ચા ને એવું બધું બિચારું ત્યાં હતું. તો જે વિડીયો તમે જોશો ને, તમે જોજો ફેસબુકમાં, મારા યુટ્યુબમાં પણ છે એ વિડીયો. કદાચ 10,000 લોકોએ જોયો એ વિડીયો. અને એમાં રીલ વાળો વધારે જોવાયો. પેલા આખા બનાવ્યા હતા એ નથી જોવાય. ઇન્ટરવ્યૂ પણ મેં એમનું લીધું. કહેવાનો બાબત એ હતો કે આની પર કોઈ નજર જ નથી પડી કે આપણે તો હિન્દુ પોતે કહેવાય છતાં પણ આપણે ત્યાં ઊભી ઊભી ભૂખી તરસી. તો વાત છે, હવે તમે એક જ ઝંડો લઈને ફરજ ના મેળાવો, તમે રોજ નવું લાવો તો કોઈ પબ્લિક જોવે. અરે પણ મને સમાચાર મળવા જોઈએ ને ગાય ક્યાં જતી રહી. આ તો પૂરી કાઢી. આપણે તો જો આપણે તો ગાય રોડ પર ના દેખાય એટલે માની લ્યો ગાયો બધી સુખી હશે. હું શું કહેવા માંગુ છું, હા ખબર તમને ગાય નું ખબર પડી તો તમે જ્યાં બરોબર. હવે આવું કોઈક બીજું ખબર પડે તો બીજું એ જવું પડે. તો જવાનું જ ને, પણ હું ક્યાં ના પડું છું. પણ તમે એક જ ઝંડો, મારે તો ઘી ચોખ્ખું કરવાનું છે તો પબ્લિક ના જો કે જ્યાં કે એક ના એક ઠોક ને ઠોક કરે કે ના ભાઈ. ઘી તો ગૌ માતાના નું જ છે એટલે ચોખ્ખું તો રાખવાનું. કોક નવું મત કરવું, કોક નવું લાવો, રોજ નવું આવે. અમદાવાદમાં તો જેટલી વસ્તુઓ થાય છે ચારે બાજુ. તમારી વાત સાચી, પણ આપણે એક જ વિષય ઉપર કામ કરીએ ને તો પ્રોપર તીર વાગે એમ. હા એવું ના ચાલે. તમે એક ના કમાવાની વસ્તુ હોય ને તમે એક ના એક ધંધો જાણીને બેહો તો મેર પડે. ધંધામાં એવું છે, ધંધામાં તમે એક ના એક ના ચાલી રાખો તો લોચો પડે. પણ તૈયારી તો પૂરી એક જ વિષયમાં સમાજ સેવા કરવી છે તો એમાં તો બધું કરવું પડે તમારે. તમારી વાત સાચી, પણ પીએચડી કરવાની હોય તો એક જ વિષય પર કરેલી સારી પડે. પીએચડી આમ છો પીએચડી તમને સરકાર કે પેલી ડિગ્રી આલવાની છે? ના ડિગ્રી ની ક્યાં, માતાજી ડિગ્રી આલે બહુ થઈ ગયું. મને સરકારી ડિગ્રી નહીં જોઈતી. માતાજી તો ડિગ્રી આલશે તો તમે બધું કામ કરશો તો ઉપરથી વધારે ડિગ્રી આલશે. એક જ વિષય પર માતાએ કીધું છે મને 3 વર્ષ પહેલા. વિષય ઉપર તો માતાજીએ કંટાળા કે જા દે કે આ તો એના મંડળ કે મારે કોઈ ન કરવું નહીં. મારા માતાજી વરદાઈ માતા એવું નહીં કર્યું. એ તો જોઈએ. હા એ તો મને કે તારે રહેવું પડશે સળંગ 10 વર્ષ તો ઓછામાં મહેનત કરવી પડશે. મને કીધું છે એવું તો નહીં કે એવું નહીં.
પછી મેં કહેવત કીધી ને જેવું ના થાય. હા ના જો ભાઈ આજે એવું નહીં કે નપાસ થઈએ એટલે પરીક્ષા નહીં આપવાની, આપણે તો આપતા જ રહેવાની. જય મા વરદાયની. માં તારી શોભા અદ્ભુત છે, તારી પલ્લી જોઈને ભક્તો આનંદ પામે છે, પણ માં એ પલ્લી માટે દર વર્ષે એક જીવંત વૃક્ષ કપાય છે. શું તને આ હત્યા ગમે છે માં? માં પલ્લી પર શુદ્ધ ચમકતું સોનાની જેમ જળ હળતું ઘી ચડે છે, પણ એ જ ઘી રસ્તા પર વહીને કાદવમાં મળી જાય છે. માં તારા નામે થતો આ બગાડ, શું એ તારો માન કે અપમાન? ભક્તો તને ફૂલ અર્પે છે, તારી આરતી કરે છે, પણ તારા અભિષેકનો પ્રસાદ ગંદકીમાં ફેરવી દે છે. શું આ ભક્તિ છે કે બેદરકારી? માં વડેચી, એક બાજુ ગરીબના ઘરમાં રોટલી પર ઘી નથી, દીવો પણ બળતો નથી, અને બીજી બાજુ રૂપાલ ગામની ગલીઓમાં ઘીનું નાળું વહે છે. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો કે બગાડ? તો શું માનું અપમાન ન થાય તેવી રીતે અભિષેક ના કરવો જોઈએ? 50 થી 60 પલ્લી મંડળના સેવકો માની પલ્લી ઉપર ચડીને માને વેર વિખર કરે છે, ગંદકી ફેલાવે છે. શું આ યોગ્ય છે? ગામના સેવકોને વ્યવસ્થા કરવી જોઈએ. માની બાજુમાં મોટા ટેબલ મૂકીને અભિષેક કરવો જોઈએ. જેમ મહાન પુરુષોના સ્ટેચ્યુ પર હાર પહેરાવવા સીડી પગથિયા રહે છે, એ રીતે માનું પણ માન ટકશે અને ભક્તિભાવ પણ સાચો રહેશે. માં તું ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. મારી પણ એક પ્રાર્થના છે માં, શ્રદ્ધાળુઓની ભક્તિ શુદ્ધ રહે, આસ્થા જળવાય, સેવા સાચી થાય અને તારો ઉત્સવ ગંદકી ગોબર વગર સમગ્ર સંસારમાં વધુ પ્રસિદ્ધિ પામે. જય મા વરદાયની. બરોબર. યાર આપણે એક તંતોડ મહેનત વાળા છે. પણ હું શું કહું છે કે હું તો માર જોડે હેડો રૂપાલ કોઈ નહીં કશું કરો. ના એ તો તમને હજી ખબર નહીં હારા, ક્યાંક મને પાટે શું કહેવાય હડફેટે ને તો આવી બને મારું ભાઈ. અરે ના લે આમાં માતાએ કીધું છે કોમ્પ્યુટર પર કામ કર, એ સૌથી હારા મારું બધું બધાના મોબાઈલમાં ઘૂસી. તો કોઈ મારી ગાડી તમને લઈ જવું, મંદિરે દર્શન કરાવીને ઘેર પાછા કોઈને ખબર નહીં પડે કે આપણે ગામમાં આયા કે ના આયા કે શું. તો પછી એનો ફાયદો જ શું પછી? તમારા તો જવું હોય મળવું હોય. ના આમાં શું છે કે એવા માણસો પણ જોઈએ જેને મળીએ તો એને કંઈક રાજી થાય અથવા એને વાત મળી લેવાનું ને ટ્રસ્ટી ને. અરે એ ટ્રસ્ટી બિચારા બીક ના માર્યા કે બોલી જ નાખ્યું છે કે અમને મારવા આવો ગામવાળા. 3 વર્ષ પહેલા બિચારા ટ્રસ્ટીઓ બોલ્યા છે ને, અરવિંદભાઈ હતા ને તે હેડો ને નવરા પલ્લીમાં હેડો. ના રહેવા દે ને ભાઈ, ઘી વાળા પગ કરવા સારું નહીં, પાપમાં પડીએ. ના હવે આટલી પબ્લિક 10-15 લાખ પબ્લિક આવે, એ કોઈ પાપમાં પડતા નહીં, તમે પાપમાં પડી જશો. હા ભાઈ આપણે તો પાપ. હું તો મારા ઘરમાં પણ ચમચીએ ઘી ઢોળાવા ના દઈએ, અને આ તો આખા ગામમાં તમે કહીએ ને આખા ગામમાં શું જાણે વરસાદ પડ્યો હોય એવું થઈ જાય છે. નદીઓ હા નદી, એટલે નદી તો ના કહેવાય હવે, તમે ભલે નદી બોલતા હોય, ખાબોચિયા હોય હવે હું એને નદી કહેવાય. ખાબોચિયા તો વરસાદ ના હોય દાદા. હા આ ઘીના ખાબોચિયા બન્યું, તમે ટ્રેક્ટર ઢોળો તો ઘીનું ખાબોચિયું જ બને, બીજું શું બને? ખાબોચિયું થોડી બને, રેલો નીકળે તો. અરે હા રેલો હજી બરાબર છે, રેલો હજી બરાબર છે, વ્યાજબી વાત છે રેલો. પણ નદી તો કહીએ ને તો હવે હું 10 ટ્રેક્ટર 25 ટ્રેક્ટર ખાલી કરી નાખો તો ન જાણે રેલો થાય, પણ નદી તો કદી ના બને. રેલો રાખો, ખાબોચિયો તો ના. હા રેલ ના, ખાબોચિયું નહીં બોલવાનું. શું આરસીસી ના રોડ છે એટલે ખાબોચિયો નહીં. અચ્છા મને એક જણ કહેતો હતો કે અમારે ધરતીમાને ઘીની જરૂર છે, રૂપાલની ધરતીમાને. કોણ કહે? અરે ઓકે ફોનમાં મને કીધું, એટલે મેં કીધું રૂપાલમાંના ધરતીમાને કઈ રીતે ઘી મળવાનું આવું, તો તમે પાક્કા રસ્તા બનાવી નાખ્યા. હવે જમીન ગમે તે કહેવાય તો ધરતી જ કહેવાય ને, હોય કે રસ્તા હોય કે માટી હોય. માટી એટલે માટી જે તમારા 50 વર્ષ પહેલા જે પલ્લી ઉત્સવ આપડે જે તમે જેમ કહો મન તો વિકાસ નો આમ ને તેમ, એટલે એવું ભાઈ હવે પેલા રોડ નતા, તે આરસીસી ના આર્યા, ડોમર ના રોડ થયા, ડોમર ના જ્યાં હવે આરસીસી ના આયા, અને હવે તો ગટરે થઈ ગઈ નીચે. ગટરો થઈ જાય ને એટલે આ તમે વિચારો કે તમે પરંપરામાં કેટલો ફેરફાર કર્યો. માટીવાળા કાચા રસ્તામાં તમારી પલ્લી ઉત્સવ થતો હતો, આજે તમે ડામર સિમેન્ટ અને ગટરવાળા રસ્તા ઉપર તમે રસ્તાની ગટર તો અંદર રહી ને ભાઈ, એ નીચે તો ગટર થઈ ગઈ ને. આજે જમીનની હોવી જગ્યાએ એની જગ્યાએ ગટર થઈ જાય, પાકા રસ્તા થઈ જાય. અમદાવાદમાં તમારે ઘર હશે તો ગટર નહીં હોય. પણ પલ્લી ઉત્સવ આ તો તમે અમારા અમદાવાદમાં ક્યાં પલ્લી ઉત્સવ કરીએ છીએ અમે? તમે નહીં કરતા, અમે નહીં કરતા અમદાવાદમાં તો, પણ રૂપાલ ગામમાં તો પલ્લી ઉત્સવ ને નીચે ગટરનો રસ્તો, આ તો એકદમ માતાનું અપમાન કહેવાય. કશું એ તો તમને લાગે છે ને. અરે ભાઈ તમે આ પરંપરા બદલાઈ ગઈ ને કે તમે કાચા રસ્તામાં ફેરવાની જગ્યાએ પાકા રસ્તામાં ફેરવો. તમે કો જો બદલાઈ જાય, ગામવાળા કે બદલાઈ જાય. એટલે ગામવાળા તો કદી નહીં કહેવાના, એ તો ચડ્યું ને પલ્લી માની ઉપર તો એ કે ના આમાં તો બાપા આવું કરતા એટલે અમે કરીએ. એ તો પેલા જગન્નાથપુરીના રથ ઉપર જેટલી પબ્લિક ચડી જશે. અરે એ તો બેસવાની જગ્યા જ છે. ગણપતિની મૂર્તિઓ પર તમે નહીં જોતા? મેં તો નહીં જોયા. કોક હશે એવો
કોક એક એને મિનિટ દાદા, એક મિનિટ તમે નહીં જોયા કે ગણપતિની મૂર્તિ ઉપર પબ્લિક ચડી જઈ હોય એવી? એટલે એકાદ બે ગણપતિ બાપા બહુ મોટા મોટા બનાવ્યા હોય 20-20 ફૂટના 10-10 ફૂટના. હવે એ તો 20 ફૂટના હોય કે 10 ફૂટના હોય, પબ્લિક નહીં ચડી જતી? હા એટલે અમુક રૂપાલ જેવી શું તમે ગણી. એ નહીં પપ્પા ને એનો છોકરો તેડ તે ચડી ગયા ના કહેવાય? ના ચડાય ને પપ્પા ઉપર પગ ના મુકાય તો ભાઈ. અરે જાતે ચડો અને બાપો તેડ એ બંનેમાં ફરક. તે પપ્પાને હાલ ગમે તે હોય ને એનો છોકરો હોય તેમ નહીં ચડી જતો? ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તો પપ્પા એમ કે ભાઈ રવા દે, મમ્મી ના જોઈ રમતા હોય તો એમ કે રવા દે ભાઈ. પણ પેલો કાન, એવું છે. હા પણ વાળ ખેંચવાના, કાન ખેંચવાના, ચશ્મા ખેંચી લે એવું તો ના કરાય ને. અરે પણ છોકરો ને એનો છોકરો તો વાર હું લાફોય મારી દે. એટલે તમે 50 વર્ષના છોકરાની એના જી કણશો તમે બધાને. માતા માટે તો અમે વરણાય ના કહેવાય ને. અચ્છા, એટલે પણ તમે તો કેટલી શણગારમાં આટલો. અરે એમ નહીં, તમે અત્યારે મારી મમ્મી હોય તો એના માટે હું એનો છોકરો જવું. હા એ તો પણ છતાંય તો મોટા જ થયા કહેવાય. વરદાઈ માતા માટે અમે એનો છોકરો જ કહેવાય ને. પણ તમે આવું સોટો સોટીને બધું ખેંચમ ખેંચ કરો. બધું માતાજી એટલે મમ્મી જ કહેવાય. હા પણ આવું ખેંચમ તાણ કરો. મમ્મી જોઈ રમીએ, અમારે વરદાઈ માતા જોઈ રમતા એવું વિચારવાનું. પણ આવી શોભા બગાડી નાખો મમ્મીની સારી તો. અરે એ તો હવે બધું વારે ખેંચી જાય ને, નહીં પણ મમ્મી ને એનો છોકરો જેવો વાર ખેંચી લેતો હોય છે. પણ આ તો યાર એમને લોકોને ખબર પડે કે વાર ખેંચાય કે ના ખેંચાય. હા બધું ના, પણ તમને તો ખબર પડે ને. હા પણ અમને ખબર પડે તો એવું હવે એ તો ચર્ચા થઈ જાય. બિચારા જે મંદિરમાં જે ભક્તો ઊભા હશે અથવા બીજા વાહમાં ઊભા હશે એને તો બિચારા હાચા સરસ મજાના સૌંદર્યવાળા તો માતાજી દેખાય જ નહીં ને. દેખાય ને ટીવી આપણે ક્યાંથી દેખાય? તમે બધું ખેંચમ ખેંચ કરી નાખ્યું હોય, રમણ ભમણ કર્યું હોય, નાળિયેર ભર કર્યા હોય, જાણે ખટારો ભર્યો હોય. એવું લાગે બધું ખેંચમ ખેંચ થઈ ગયું. એટલે પણ દેખાય જ છે ને, તમે જો ધારીને તમે એમ દેખાય જ છે ને, પણ કોઈ ના નડ્યું. એટલે ભાઈ તો અરે ભાઈ એ બધાને એમ જ છે કે આને તો આવું જ કરવાનું કીધું હશે એટલે એવું કરું છું. એટલે પણ એવું પછી એવું કરવાનું કોઈ ના કે, માતા પણ કદી ના કે તમે આવું ખેંચમ તાણ કરજો. પણ તો માતા એવું એને કીધું ઘી બંધ કરો એવું. અરે ના ચડાવો પબ્લિક આવે છે ને, દર વર્ષે પબ્લિક વધતી જ જાય છે. તમે એમ માનો છો પબ્લિક એમ નહીં, પબ્લિક આવે એટલે એવું કરવાનું એમ બધા એવું કરવાનું એટલે આવું ખેંચમ તાણ કરવાનું ને એવું કરવાનું એમ ઘી ઉપર ચાલવા દેવાનું. ભક્ત અરે સે તો સગવડ કરો યાર, આટલી બધી સરકાર સગવડ આપતી હોય છે. ગટરની પાણી કહું છું. હા ભાઈ તમે તો કેટલા વર્ષથી ચાલુ કરો છો? 3 વર્ષ થઈ ગયો. આ ત્રીજું વર્ષ પૂરું થશે. ત્રીજું વર્ષ બરોબર. અત્યાર તમે પલ્લીનું નામ નતું સાંભળ્યું બરોબર? ના નતું સાંભળ્યું. હા તમે મુખ્યમંત્રી મળવા ગયા હતા. હા તો શું કીધું તું? 2 વખત મળ્યો ભાઈ. પહેલી વાર તો કે તમે આને ભૂલી જાઓ, આ લોકો આપણે બધાને બીવડાવે છે અને પોતે બીન બેઠા છે કે, એટલે આને સમજાવાય નહીં. મારા પેલા મોદીજી હતા ને એ નતા સમજાઈ શક્યા. હું તો કઈ ખેતની મૂડી. હા
હવે મોદી સાહેબ ને તામ જઈએ કે બરોબર, તો તમે તો કોઈ નહીં ને. તે નહીં જ તો, પણ હવે પણ મોદીને ફેસબુક નતું આવડતું ને. અરે મોદી તો અત્યારે એને જે કરવું એ કર, એને એ અત્યારે એ પોઝિશન ઉપર છે કે એને જે કરવું એ કરીએ કે મોદી સાહેબ. હા પણ એ બધું બરાબર, તો એ ભૂલી તો નહીં જાવ ને કે આવું એ થતું હતું રૂપાલમાં. ના ના, એ બધું એમને યાદ હોય અને પછી એમને. હવે અમિત શાહ સાહેબ ને તો ઓળખતા છો ને? હા, સારી રીતે ને. તમારા ગામના દત્તક દાતા અને અમારા પડોશી, અમારા ગામ પડોશી. હા, તો એમને નહીં એવું થયું હોય જે તમે વિચારો એવું એમને નહીં વિચાર આવ્યો હોય? ના, આવ્યો તો હોય પણ એમની મજબૂરી છે બિચારા. એ કઈ વખત રૂપાલ આવીને તો એવું તો નહીં કીધું હોય કે તમે જેમ કહો છો કે આવું ના કરો, એવું નહીં. એમને બી એમને એવું લાગતું હશે તો એમને બી કહેવાનો તો પ્રયત્ન કર્યો છે કે નહીં કર્યો હોય? ના, નહીં કર્યો. નહીં કર્યો. એક કઈ વખત એના ભાષણ મેં બધા સાંભળ્યા છે રૂપાલમાં આવીને. હું એ જ કહું છું કે રૂપાલમાં બી એ ઘણી વાર આવે અને ભાષણ એક વાર તો પાછા મોટો પેલું એ બનાવીને ઉદઘાટન ને બધું કર્યું હતું એમને, બરોબર. તો તમે એકય ભાષણમાં એવું એમને કીધું કે રૂપાલમાં આવું થાય છે અને એવું નથી ના થવું જોઈએ એવું કોઈદા કીધું? ના, નથી કીધું. પણ કદી પલ્લી જોવા પણ નથી આયા. શું કહો છો? પલ્લી મારા દર્શન કરવા કદી નથી આયા. પણ એમની વાઈફ ને એમના છોકરાને આવેલા, તમને ખબર? હા, પણ મુખ્ય આવી રીતે જે ગૃહમંત્રી હોય આખા દેશના, કેમ ના આવે એ તમને ખબર? હા, ના, નથી ખબર. નથી ખબર ને કેમ ના આવે? બાધા લીધી હશે. બાધા લીધી નહીં હોય. તમે આટલું બધું ભણેલા તમને ખબર હોય ને કેમ ના આવે? ના, એ મને હવે સમજાવો ભાઈ, અમને તો નહીં ખબર. એ આવે એ કેમ ના આવી શકે? હું તમને હવે એ જ કહું છું. ચલો કે એક ગામમાં આટલી બધી પબ્લિક ભેગી થતી હોય, હવે એ આવે એટલે પેલી તો સિક્યોરિટી ની પેલી હોય, તમારી વાત, સેફટી ની પેલી હોય. એટલી પબ્લિક આવે તો પબ્લિક હેરાન થાય. તો એ જગન્નાથમાં તો આવું છે, જગન્નાથની રથયાત્રા નીકળી એમાં તો. શું કહો છો? જગન્નાથ ભગવાનની રથ નીકળે છે ને, ત્યાં તો મુખ્યમંત્રી પણ જાય છે, આ અમિત શાહ પણ આવે છે. જગ્યા મોટી હશે ને દાદા? અરે જગ્યા તો એટલે તમારું ગામે કે 15 લાખ લોકો તો માય છે તમારા ગામમાં. હા, તો હું એ જ કહું છું. પણ હવે એટલી જ હવે એક આમ જો કે અમદાવાદની રથયાત્રા નીકળતી હોય તો અમદાવાદ શહેર કહેવાય કે તમે તમારે કઈ બી દોડધામ ના તો તમે કોઈ બી ગલીમાં થઈને બહાર નીકળી શકો. તમારા હવે અમારા જ્યાં થાય છે એ તો નાની ગલીઓ તમે જોયેલી જ હશે વિડીયોમાં કે એમાં જોઈ એટલે રૂબરૂ પણ આવેલો છું 2 વખત ગામમાં. એ પછી બી દર્શન કરવા આવે છે ને, પેલા બી દર્શન કરી જાય છે ને. હા, પણ ગામમાં પલ્લીમાંના દર્શન નથી કરતા. બસ પલ્લીમાંના દર્શન તો મંદિરે બી થાય. અરે ભાઈ, એટલે ચલો પેલા 9ના દિવસે ના આવે, દશેરાના દિવસે આવે, 11ના દિવસે ગમે ત્યારે આવી શકે નથી. આ પલ્લીમાંના દર્શન પહેલા પ્રસંગ શરૂ થાય પહેલા જાવ, પછી કદી નથી આવ્યા. મેં જોયું છે ને, હું બધું ધ્યાન આપું છું. પછી આયા કે ના આયા એ તો સવાલ હવે તમારો છે, પણ આવે છે ને હા કે ના? પહેલા આવે છે પછી નથી આવતા. એટલે પલ્લીના દર્શન કરવા નથી આવતા. બસ પૂનમ સુધી જે પલ્લી તો 12 માસ હોય છે ને. ના, પૂનમ સુધીનું મહત્વ છે ભાઈ. ઘી અભિષેક કરવાનું. ઘી એટલે ઘી અભિષેક કરશો તો બાકી 12 મહિના ક્યાં ઘી ચડાવો છો તમે? અરે પણ એમ નહીં, દર્શન કરવા મહત્વની વાત છે. હું એમ કહું છું ઘી ચડાવવાનું મહત્વ નહીં આવે છે ને. ઘી નહીં ચડાવવાનું કોણ? અરે એ તો એમની ઈચ્છા. મારે હવે કઈ હું રૂપાલ નો છું એટલે કઈ મારે કઈ ઘી ચડાવવું એવી પ્રથા નહીં. અરે ભાઈ, મારી આસ્થા હોય તો હું ચડાવું. બાકી કઈ એવું લખીને નથી આપેલું કે કોઈએ ઘી ચડાવવું કે ના ચડાવવું. અમે નથી ચડાવતા. લો, તો એવું કઈ જરૂરી છે? તમે નથી ચડાવતા એમ? તો અરે વાત તો એ છે કે જેની બાધા હોય કે જેને આસ્થાથી ચડાવવું હોય એ ચડાવે. પછી પણ પૂનમ સુધી અમારી આસ્થા હોય તો અમે 500 ગ્રામ બી ચડાવીએ, 100 ગ્રામ બી ચડાવીએ. પણ એ પણ પૂનમ સુધી જ ને, પૂનમ પછી નહીં ને? અરે એ તો પણ જે પેલી એ છે એ જ રીતે હોય ને. પછી પલ્લી અંદર હોય ત્યાં સુધી પૂનમ સુધી ચડાવી શકો, પછી તમે નહીં ચડાવી શકો. હા, એ તો હું કહું છું. ફક્ત 5 જ દિવસનું મહત્વ છે ને. કહું છું કે એ હવે અમિત શાહ સાહેબ ને જોવાનું કે એમને ઘી ચડાવવું કે ના ચડાવવું. ના, આમાં શું છે, પગ ગંદા થાય ને, ઘી વાળા થાય ને એટલે ના આવે. એ તો હવે તમે વિચારો. બાકી તો લપસી જવાની, અરે ભાઈ લપસી જવાની ચિંતા થાય. શું તમે સુંદર, હેન્ડસમ, સંસ્કારી, સારું કમાતો અને એકના એક દીકરો તેઓ જમાઈ સુધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. પણ કહો, આજકાલ કન્યા ક્યાં મળે છે? આ માત્ર એક ઘરની નહીં, આખા સમાજની વ્યથા છે. ભૂતકાળમાં સતી પ્રથા, દૂધ પીતી જેવી ક્રૂર પરંપરાઓએ કન્યાઓને નષ્ટ કરી. આજે ભ્રૂણ હત્યા અને દહેજ પ્રથા એ જ કામ કરી રહી છે. પરિણામે સમાજમાં દીકરીઓ ઘટી રહી છે અને ઉપરથી આપણો જ સમાજ રૂપાલપલ્લીમાં ટનાટન ઘી કાદવમાં વેડફી દે છે. શું આજ અમારી સંસ્કૃતિ છે? દીકરી બચાવો, સંસ્કાર બચાવો, સમાજ બચાવો. કૃપા કરીને વિચાર કરો. અરે ઘી તો ગળામાં ઉતારવું જોઈએ, કાદવમાં નહીં.
દીકરી બચાવો, ઘી બચાવો, સમાજ બચાવો, નહીતર કાલે જમાઈ નહીં મળે, ફક્ત જસ્ટ ડાયલમાં ફોન કરવો પડશે. કશું એ તો તમને બીક લાગે, અમને તો કોઈ બીક નહીં અને લાગે. પાછા ડાઘા પડી ગયા તો પાછા એટલે લોકો એમ કે હો તમને શ્રદ્ધાય નથી, એટલે આ તો પછી એવું હોય, જો ડાઘા ના જાય તો પછી શ્રદ્ધા નથી એમ કે એ લોકો. એ તો આઈને ટ્રાય કરી જુઓ. ના એ તો પણ આ તો ભાઈ માતાજી તો મેં વિડીયો જોયો ને એમાં તો કીધું છે તમારે પેલો કુંડ હતા ને કે હવાડા જેવા, એમાં નાહો તો તમારે ડાઘા ના રહે, આમ ઘરે ધોવો તો ડાઘા રહી જાય પાછા. તમે આઈને નહીં લો. અરે ભાઈ ના ના, હું તો જે વિડીયો જોયો ને હમણાં તમે જોયો જ હવે છે. પૂરું એ નહીં, તમે શું કરો, રિસર્ચ કરવાનું, પીએચડી કરવાની છે, બરોબર? હા 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 હા, તો પીએચડી કરવી હોય તો એના પેલા પ્રયોગો બી કરવા પડે ને. તે કરવા જ છે એટલે તો હું સરકાર પાસે રજા માંગુ છું, પણ મને ક્યાં કરવા દઈશ? મારે તો દૂધ ઘીએ ખાવું છે તમારા ગામમાં. કોમ કર એ નહીં, આવું બી કોમ કર, દરિયા પેલા એના જેવું છે કે નદીમાં રહેવું મગરથી બીવું, એવું કર્યું હા તમે. ભાઈ, એ તો ભાઈ ઘણી બીક તો લાગે જ ને. બીવું તો પછી તો તમારે નદીમાં રહેવું હોય તો બીવું પડે, અરે. રહેવું પડે. રૂપાલમાં બધા બહુ મગરો છે, હવે હવાય એવું નહીં મારાથી. હા દાદા તમે બીવો છો યાર, ખરેખર. પણ ખરેખર બીક લાગે એવું જ છે તમારું ગામ યાર. પણ તમને લાગે કે તમને જોઈને કોઈને હાથે ઉપડે? ભાઈ એમાં શું છે, કોકને એવી હળી કરવાનું મન થઈ ગયું. એ નહીં, હા. હું એ જ કહું કે તમને એવું લાગે કે તમને જોઈને કોઈના હાથ ઉપડે, મારો જ ના ના ઉપડે. મન તો લાગતું નહીં કે કાકાના બિચારા શું છે, બિચારા મારવા જેવો નહીં. હા ઓ અમે કે હવે છેલ્લે ટાઈમ આવી રહ્યા ને ગમે અમારું ના. 5 વર્ષ કે 7 વર્ષ ગમે તે હોય, હમ, તો હવે તમને ખાલી કોક મારે ને તમે જે ચોક જતા રહો તો અમારે તો લેવાના દેવા થઈ જાય ને. ખરી વાત. અરે કોક કેવું શું કે માતાએ ના માર્યા પણ ગોમવાળાએ માર્યા. હા એટલે કોઈ ના આડે, એટલે બીજા વિઝા હેડો હું લઈ જાઉં. ના ના આવું છે તો જાતે આવીશ, પણ મને સરકારે જ ના પાડી છે કે તમે જતા નહીં ભૂલે છો કે ગામમાં. પેલા રીટાબેન ને ફોન કર્યો તો શું થયું? બસ એ તમે સાંભળ્યું એ જ, એ કે છે મોનતા નહીં તમે આને, એટલે ભાઈ ઇન્દ્રવદનભાઈનું નામ આપ્યું મને તો. પછી મેં કીધું ઇન્દ્રભાઈ તો તમારા ગાંધી કરી વાત કરી, કરતાં પહેલાં એમને કરી હતી મેં. એ તો સીધી બે ગાળ ચોપડી દેશે, એટલે વાત જ કોણ કરાય? તો સૌથી પહેલાં તો એ બહુ મોટો પ્રશ્ન છે ને સાહેબ, તમે હસો છો પણ મારું મન જાણે છે. તમારા ગામમાં એક એવો નેતા નહીં કે જેની અહીંયાથી વાત કરવા જઈએ ને તો ગાળ ના બોલે. હા હા તો રીટાબેન સારું છે, લેડીઝ છે તે ગાળ નહીં બોલતા. એક નેતા રહીશ નેતા દાદા, એકવાર તમે ચિરાગભાઈ ના રૂબરૂ મળો અને એ ફોન કરો તો તમને સિંગલ ગ્રામ નહીં. ટીડીઓ સાહેબ એવું કીધું. ટીડીઓ અચ્છા ઓકે, એટલે ટીડીઓ સાહેબે બિચારા બહુ કોશિશ કરી કે એમનું તો સરપંચને મળવાનું વારી ઘડીએ હોય, અને પાછા સરપંચ કોને ગણે ખબર છે? વિલાસબેન નહીં ગણતા એ પાછા, રવિરાજને ગણે અને ભરતભાઈ ચાવડાને ગણે ને એવી રીતે. મેં કીધું સાહેબ તમે કેમ આવું કરો છો? મેં કીધું કે વિલાસબેન છે કે પણ હવે શું કરીએ કે હવે આવું વધી જ ગયા, આવું જ થાય શકે. બીજું સારું હેડો કહીએ, માં તો મિટિંગ કરી પણ બહુ થઈ ગયું. પછી ના થઈને ક્યાં થઈ, પત્ર લખીને આપી દીધો મને. આમાં શું છે, છેતરપિંડી કરી મારી સાથે. મુખ્યમંત્રીએ પત્ર વ્યવહાર કર્યો ટીડીઓને અને ટ્રસ્ટ કલેક્ટરશ્રીને કે ભાઈ આ રાધેશ્યામભાઈની મુલાકાત તમારા આ ગામમાં ટ્રસ્ટીને અને સરપંચને ગામવાળાઓને કરાવડાવવાની છે. તો આ લોકોએ તો ફોન કરીને કીધું ભાઈ અમે તો ફલાણા દિવસે આવવાના છીએ એમ. પછી એ તો હા એ પડી પહેલાં તો, એટલે મને તારીખે કહી દીધી. હું તો ઓફિસમાં પહોંચી ગયો 11 વાગે કે મારે એમની ગાડીમાં આવવાનું. મેં કીધું તો હું મારી સ્કૂટર લઈને નહીં આવું. મેં કીધું મને કોકના કોઈક રસ્તા મળે ફિટમાં લઈ લે, એટલે કે ના તમે અમારી ગાડીમાં આવજો એમ. એટલે કે ના પછી તો મેં તો મેસેજ મૂકી દીધો ગ્રુપમાં કે આવું છે એમ કરીને. પછી પહોંચી ગયો. પછી કે રાધેશ્યામભાઈ આજનું કેન્સલ રાખો, મારે ડભોળા હનુમાન પહોંચવાનું થયું છે, એ દિશામાં મારું કામ આવ્યું છે, એટલે કે તમે હવે ના એ કંઈક ત્યાં કંઈક પડી તો વરસાદ બહુ પડે તે વખત, ખબર નહીં કંઈક કારણ હતું મને યાદ નથી. હા એટલે કલેક્ટરનું કામ જ એવું છે, એટલે મેં આપણે માની લઈએ એમની વાત. એટલે પછી હું 2 કલાક પછી બેઠો ત્યાં, બીજા એમના નીચેના પીએ હતા ને એમની સાથે વાતચીત કરી, અને જે લેટર બધા આવ્યા હતા ને એ મને પણ આપ્યા. પછી એમને કીધું કે અમારે આ કામ કરવું પડશે. મને એ લોકોએ એવું કીધું છે કે અમને પત્ર લખો, એટલે કેમ કે ના તો સરકારી કામ એટલે મૌખિક વાત ના ચાલે એમ. તમે તો કે એટલે કે રાધેશ્યામભાઈ અમારે એક પત્ર લખવાનો છે તો અમે લખીએ છીએ. તો કીધું મને કોપી મોકલજો. એટલે મને કોપી મોકલી કે સરપંચ અને ટ્રસ્ટીને એ લોકોએ કહ્યું કે ભાઈ અમે આ કારણથી અમારી પાસે મુખ્યમંત્રીનો પત્ર છે ને એમના આધારે અમે તમને પત્ર લખી રહ્યા છીએ કે અમારા રાધેશ્યામભાઈને તમારે ત્યાં ગામમાં લઈને આવવાના છે એમ. તો એ લોકોએ બંને પાછો જવાબ આપી દીધો. જવાબ સરપંચે પણ એવો જ આપ્યો કે અમારા કંઈ આ ભાઈની પ્રોજેક્ટ જોવો પણ નથી, અને અમે જે અમારી પરંપરા અમે જરાય ફેરફાર કરવા નથી માગતા. પણ મારા બેટા લખતા નથી કે પરંપરા શું છે એ નહીં લખવા તૈયાર. અરે જવાબ મળી ગયો એમ ને? જવાબ આવો મળે લેખિતમાં. મેં તો એક વખતે પોસ્ટ પણ કરી નાખ્યો ફેસબુકમાં. અને કનુભાઈ મેનેજર. હું શું કહું, આ ધારાસભ્ય ટીડીઓ ને બધું આ રહ્યા શું કે મુખ્યમંત્રીને મળ્યા મેર નહીં પડતો. એક વાર પીએમઓ માં જઈ આવો.
નહીં આમાં શું છે ભાઈ, ત્યાં એટલે પહોંચવા માટે નથી જવું. મારી ગણતરી એટલી જ છે અત્યારે કે ભાઈ આ બધા જેટલા પત્રો થાય ને ભેગા કરવા, થપ્પો ભલે થતો, 5 વર્ષ સુધી પેપર તૈયાર કરવાના અને પછી કોર્ટમાં જવાનું PIL કરવા માટે. એવા ઘણી મારી પાસે ઘણી સંસ્થા છે કે જે આપણે ફ્રીમાં PIL કરી આપે એવા છે. પણ હું એના પહેલાં વકીલને મળ્યો હતો જ્યારે આ બધી વાતચીત કરીને મેં ટ્રસ્ટીને મળવાની, કલેક્ટરને મળવાની, એ બધી એના પર તો કે તમે પત્ર વ્યવહાર બહુ જ રાખજો કે તમારી પાસે જેટલા સહી સિક્કા કરેલા કાગળ હશે ને તો જ કામમાં, બાકી કોર્ટે તમને કાઢી નાખશે કે ભાઈ તમે એવું નહીં લાગતું ઝંડો તમે લઈને લેંકડ્યા છો, કાગડાનો સંગ કાચીએ ના પહોંચે એવું નહીં કહેવાત? હા એવું કાગડાનો કશું કરો શીખો એવું જ કંઈક હોય છે. તમારો સંઘ કાશીએ પહોંચાતા સાચો નહીં તો કોઈ નહીં એમ. પણ ઠીક છે, જો ભાઈ આપણો પ્રયત્ન, મને લાગતું નહીં તમારો સંગ કાચીએ પહોંચે એવું. જો ભાઈ એવું હાવ મનમાં ના, ભગવાનને પ્રાર્થના તો કરજો મારા વતી તમે. હવે અમે તો ચમ ના કરીએ એટલે માતા એટલું જ કહેવાનું ભાઈ આ ગીત, એના માટે પેલા પથિકભાઈને વાત કરવી પડે. નહીં આમાં પ્રાર્થના એટલી જ કરવાની છે કે ભાઈ હે માતાજી આપણો પ્રસંગ તો રાધેશ્યામભાઈ ક્યાં ના પાડે છે, કરવાનો જ છે ને, તો ખાલી ઘી જ શુદ્ધ રાખવાનું, ઘી ઉપર નહીં ચાલવાનું એટલું જ કહે છે. બીજું શું કહે છે આમાં વધારે? તો એના માટે એ ખર્ચે કર. હું તો એના પ્રાર્થના કરીએ કોઈ દાદા. અચ્છા, તમારે એના માટે ને બાજુવાળા ગામમાં જવું પડે. પછી એ બધા સરઢાવાળા એ કંઈ ઓછા નહીં, એ જેમ તેમ બોલે છે બધા. એ તો એરિયા એમ થોડી કહેવાના કે ભાઈ અમારે એરિયા બોલે તો ચોઈ. આમાં સરઢાવાળા કંઈ ફેર પડતો પ્રોગ્રામ રાખતો તો ખરો, આવો જવાનું જઈ આવ્યા ખરા? નહીં, સરઢામાં મેં કહ્યું ને તો કે ના રૂપાલનું અમારે ત્યાં નહીં બોલવાનું. તો મેં કીધું હું તો બોલાય ને તો એમને એટલે સંબંધ બગડે ને એમ એટલા માટે. હા પછી હાઈડર રોતે જા ના, ત્યાં તો એવો એક ભજન કીર્તનવાળા હતા, એને કીધું અમે જવાના છે, પણ મેં કીધું અમે ખાલી 25 જણા જ ભેગા થઈએ છીએ. તો મેં કીધું એટલે હું ફ્રીમાં કરું છું ને એવી ધાર્મિક જગ્યાએ, પણ કે એમાં સંખ્યા જોઈએ મને, કે મારો વિડીયો એ લોકો જોડે જવો જોઈએ ને પછી. બરોબર. એટલે પછી એ ભાઈ રાધેજામાં તો કેન્સલ જ રાખ્યું હતું મેં. પણ રાધેજામાં ઘણા માણસો મને સારા મળેલા છે ફોન પર. વાસણીયા માધ્યમમાં, અરે વાસણીયા માધ્યમમાં કોણ મળેલું એ તમને કહી દો. એનો વિડીયો 2 અઠવાડિયામાં અપલોડ કરવાનો છું. જે પ્રિન્સિપલ હતા એના નીચે બધા ભણેલા છે તમારા ગામના બહુ જ. આજે એમની ઉંમર 84 વર્ષ છે, નામ યાદ નથી મને, પણ એ કીધું હતું કે મારા બેટા મારા જ છોકરાઓ છે, મારા જ ભણાયેલા છે, પણ નહીં માનતા કે એ. અને એ તો મોરારજી દેસાઈની પણ વાત કાઢી હતી. મોરારજી દેસાઈએ પણ બહુ મેં પ્રયત્ન કર્યા પણ એ કોઈ નથી. આ બધું એ રેકોર્ડિંગમાં આવશે. આજે હું બોલું છું ને મોરારજી દેસાઈનું ને પોતે પણ જે બોલ્યા તે બધું મહેનત કરી ગયા રૂપાલ. મહેનત તો બધાએ કરી, પણ હવે આ બહુ અઘરામાં અઘરો કિસ્સો છે સાહેબ. એટલે મને લાગતું નહીં આ બધું તમે જે વાત કરો એ ઉપરથી મને નહીં લાગતું તમારો શંકા છે પોકર્યું. જો ભાઈ આપણે હિંમત હારી એવા નથી. પટેલનો દીકરો છું, સરદાર વલ્લભભાઈ. મને અમે પટેલ જ છીએ, પણ હું એમ કહું કે મને તો તમારું ભવિષ્ય નહીં દેખાતું આમાં તો. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે.
કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયણીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું, તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયણીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયણી માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય, પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયણીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે. કાદવ કિચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયણી, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયણી દરેકને સારી પ્રેરણા આપજે. જો ભાઈ દુઃખ લગાડવાની જરૂર નહીં, જે થવું એ થાય, માતાજીની ઈચ્છા છે થશે. મને તો દુઃખ, મને તો સુખ જ હોય ને. અમે તો ખુશ થઈએ દાદાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો એમ કરી. એમ નહીં, પણ હું મારી દ્રષ્ટિથી હું મારા મનને કહું છું, દુઃખી નહીં થવાનું રાધેશ્યામ એમ. ના પણ હું એ જ કહું કે તો આમાં તો કેવું થાય ખબર છે, પછી અમુક ટાઈમે છે ને હારી જો તમે તો માર ગોળી જીવો મય જીવ નહીં કરવું હવે કે જીમ કરવું એમ કરવા દો કે. થોડા ઘણા છે ને સરદાર વલ્લભભાઈના પટેલના ગુણ છે, ભલે એસપીજી હું નથી, પણ સરદાર પટેલના થોડા ગુણ તો મારામાં આવેલા તો મારામાં છે દાદા. હા, તમારામાં હોય તો તમે ગાયને બચાવવા ગયા હોત, પણ નહીં બચાવવા આવ્યા તમે લોકો. મને તમે લઈ થોડી ગયા, અમને તો ખબર જ નથી. પણ અરે વિડીયો તો જોઈને કંઈક તો થવું જોઈએ ને મનમાં કે સર. ઊંધી તો વિડીયો જ નહીં આવ્યો. અચ્છા, તો ફેસબુકમાં તો લોકો બહુ જ જોવું છે એમ. અમારે તો કેવું છે, અમને તમારી યાદ આવે ને એટલે અમે તમારું ખોલીએ ફેસબુક અને પછી જોવા ભરીએ વિડીયો આ બધા ઓડિયો કોલ તમારા. હા, પણ એમાં તમારો ફાયદો પણ છે, તમે ટ્રાવેલિંગ જતા જતા તમારો ટાઈમ પાસ થઈ જાય. હા, પેલા નહીં આવતા રે શું કહેવાય હાસ્ય કલાકાર પેલા શું કહેવાય નીતિન સાચી હોય પેલો યશલા કયો પેલા ભાઈ પેલા ના અરે નોનવેજ જોક્સો વાળા દિનકર જાની. અમારા માટે દિનકર જાની. અમે વચ્ચે ફરવા ગયા હતા ને. જય માં વરદાયની માં, તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં, તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં ગૌશાળા વૃદ્ધાશ્રમ અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં, અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય માં વરદાયની, જય હંસ વાહિની, જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. ગાળાગાળી વાળું રેકોર્ડિંગ ચાલુ કરી દીધું તો ખબર નહીં પડી, રણું જાય ગયું. બોલો, તમને ફોન નતો કર્યો? આના પહેલાની તમે મારી મૂકેલી હતી ફેસબુકમાં ટાઈમ પાસિંગ કરી. ખરી વાત છે. ના પણ
પણ લોકોને ગમશે પણ આમાં શું ટાઈમપાસ થઈ જાય, ટ્રાવેલિંગ થઈ જાય. હા એટલે દિનકર જાની દાદા, હવે તમારું નામ રાધેશ્યામ જાની એવું કરવું પડશે. હા ખરી વાત છે. પણ હા સારું, આવું તમે ચડાવતા રહો, આવું શું કહેવાય, વાતો નાની મોની હલકી ફુલકી ટાઈમ પાસ વાળી. ખરી વાત છે. આ એક નવો ટ્રેન્ડ બનાવ્યો આપણે. હા અને એ આવું વિચાર્યું, જો આપણે વિચાર્યું ને. હા એ જ ને, આ બધું માતાજીની, આ બધી માતાજીની પ્રેરણાથી મળે છે બધું. હા એટલે બધું બરોબર છે, પણ આજુ ચલો અમે તો બરોબર, અમે તો વાપરીએ જ છીએ, અમે બહાર નીકળીએ લોંગ રૂટમાં એટલે તમારું ફેસબુક ચાલુ કરીને ગાડી બ્લુટૂથમાં વગાડતા આવીએ, વાપરતા આવીએ, મજા કરતા આવીએ. હા ખરી વાત છે. પણ હવે આપણે તમે આ ચડાવજો, તમે ફેસબુકમાં તો 4 જણા ગામ વાળા વાપરે તો કે હા મારે આ સારું કહેવાય કે કરાય એવું છે. ખરી વાત છે. કાલે સવારે પબ્લિક તમારી વિડીયો વધારે જોશે ગામ વાળી, બીજું શું. ના ના ખરી વાત છે, ના ચડાવીશ ને. આપણે તો માતાજી કીધું જ છે કે તમે તું આ કામ કર, તારું બહુ ઉત્તમ કામ છે, દરેકના મોબાઈલમાં તું આવું છે, તારા સમાચાર બધાને પહોંચ્યું છે, ગામના સમાચાર આવે છે બધાના, તો અરસ સરસ વાત થાય છે. અમે તને કોઈ લાફો ના મારે. હું શું કહું, આપણે રૂપાલની નહીં અમદાવાદ તો મળો. હા તો મળીએ ને. નહીં આપણે એવું હાથાપાઈ નહીં કે અમે આપણે શાંતિથી જ વાત કરી. હા હા મળીએ. તમે કહો કે ક્યાં મળવું છે કહો, અને મારા ઘરે આવો તો મારા ઘરે આવો. સરનામું તો છે જ તમારી પાસે. નિર્ણયનગર આવી જાઓ. હા તો નિર્ણયનગર આવું, ચલો. દશરથભાઈ ઘેર. દશરથભાઈ પેલા શું કહેવાય, હા ઓળખું ને. હા વડદાની ટ્રાવેલર્સ. એનો વિડીયો અપલોડ કરું ફરી વાર? નહીં કરો કોને તમે. ના પછી સારું લાગશે, એમને ગમશે. એને તમે કહો તો મળીએ અમદાવાદ. તમે અમદાવાદમાં નોમ બોલો એ હું આપણે મળીશું. આવો નજીકમાં પરિમલ ગાર્ડન સારો છે. પરિમલ ગાર્ડન કહો, લો ગાર્ડન કહો. હા પરિમલ ગાર્ડન સારું પડશે. અમે રોજ સવારે વોકિંગ કરવા જઈએ 5:30. હા કેટલા વાગે? અમે સવારે 5:30 થી 6:30 અમે રોજ ચાલવા જઈએ. મારે તો ઉઠવાનું જ 11 વાગે. હા એટલે તમારા ટાઈમે તમે આવો, હું કંઈ ના નથી પાડતો કે તમે સવારે 5:30 આવો, એવું નહીં કહેતો. બરોબર. તમે આવવાના હોય એટલે મને કહેવાનું આવો પરિમલમાં મળીએ, એટલે આપણે પરિમલમાં મળશું. હા તો મારો નંબર પેલો છે 94 094 19 9 15. એકવાર ફરી મિસ કોલ કરી દેજો. હા એટલે આમાં શું છે કે મને ધ્યાન રહે. આમાં શું છે, પાછું સેવ કરવું પડશે એવી રીતે કે આ ભાઈને મળવા જેવા માણસ એમ. હા હું તમે તાર લો ચાલુ રાખો, આપણે વોટ્સઅપમાં હાલ જ મેસેજ કરું તમને. હા કરો. હાય કરીને. હા કરો. એ મેસેજ કર્યો હાય. બરોબર મળીએ આપણે અમદાવાદ શાંતિથી. પાર્ટી કઈ જોઈન કરવી છે? શેની પાર્ટી પેલા? પાર્ટી બીજેપી, આમ આદમી, કોંગ્રેસ. ના એમાં પાછી ગડબડ થશે. જો હું પાછો ચૂંટણીમાં ઉભો રહીશ ને. રોણીતમાં ધારાસભ્ય જી આવ્યા ડોક્ટર હર્ષદભાઈ પટેલ. એ હમણાં રૂપાલ દર્શન કરીને આયા. હમણાં કોઈક પેલા એને મંત્રી આવ્યા હતા વૃક્ષારોપણ એવું બધું કર્યું. તમારે જવું તું ને એ વખતે. આમાં શું થાય ભાઈ, જો હું પાછો ચૂંટણીમાં ઉભો રહીશ ને તો બીજી ગડબડ થશે. મારે ભાઈ આ ધંધો છોડી દેવો પડશે ઘી બચાવવાનો. ધંધો? મારી કાકા ધંધો લઈને બેઠા? અરે લોકો એમ કહે છે કે તમે ધંધો કરો છો એમ કે છે. આમાં શું છે, અમારે છોડી કેમ દેવો પડે તમને કહી દઉં. એક તો મારા મત લેવાનો હોય તો કોણ મત આપે મને? વિરોધ કરું તો ના મત આપે કોઈ. એટલે આશા રાખો કરી કે તમારે ઊભું રહેવું કઈ? ના જરાય નહીં. આમ દૂર સુધી ક્યાંય નહીં. ભવિષ્યમાં જોડાવું હોય ને ભાજપ સિવાય જોડાવાનું, એટલે શું તમે જે આ બધા જવાબો મળે છે ને એનો પેલું એ થોડો પ્રભાવ પડે એમ. તમારે એવું કઈ હોય તો તમે ફંડ બંડ આલો તો તમને ટિકિટ બિકિટ મળે હો પાછી. ના પણ આમ જરાય મનમાં ખૂણામાં ક્યાંય જગ્યા નહીં આ વિચારની. અરે ભાઈ આમાં શું હવે આપણે એક સેવા કરવા બેઠા છે, સેવા જ કરવાની. પેલું યાર મંત્રી બની જાવ અમારે તો યાર સારું કે અમારે તો કહેવા થાય કે અમારા મંત્રી તો અમારા ઓળખીતા છે. ના રહેવા દો ને. અમિત શાહ બરાબર છે, અને અમિત શાહ જેવા ઘણા સારા માણસો છે એ લોકો. તો કીધું તમે હો તો શું ઓળખાણ હોય ને તો કેસપ આવવાની યાર કે ભાઈ અમે. અરે સાચું કહું તમને, એક જ મંત્રી બેઠા થયા પછી આપણું કોઈ કામ જ કરવા તૈયાર નહીં હોતા. આપણે ઓફિસમાં ધક્કા ખાખા કરીએ, ચા પીવડાવું પાછા, એમ નહીં કે ચા ના પીવડાવું, પણ કામ કરવાનું હોય તો નહીં. અમે આવીએ મળવા ચા પીવડાવજો, બીજું તો શું ચા પી લઈશું. બરાબર. કેટલાય બાના હોય આમ એ લોકો કેટલા ધક્કા ખાધા હોય પેલા આપણે બધા બનાવીએ પછી તો એવું જ હોય. બાના કેવા હોય ખબર છે? શ્રદ્ધાનો વિષય છે, આસ્થાનો વિષય છે. આપણે ના બોલાય. હમણાં પાછા ભાજપને સીટ ઉપર રહેવું અઘરું પડી જાય, મત લેવા અઘરા પડી જાય, આવું બધું બોલવું પડે પછી ખાનગીમાં બધું. લાગે તમને કે તો ખરા જ ના. અરે ભાઈ કોઈ પણ નેતાને મળવા જાવ એટલે પેલા આજ મોટી વાત આઈને ઊભી રહેશે.
ભાજપમાં તો એવું જ હોય, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેવું હોય, હિન્દુ વિરોધી ને એટલે એ થોડા પાસ સપોર્ટ કરે તમને. છતાંય ડર બધા આજે સમજો પેલા કિરણભાઈ બોલ્યા બરાબર, કિરણભાઈ દેસાઈ એમનો વિડીયો તમે જોશો તો ખ્યાલ આવશે, એટલું પ્રેમથી બોલ્યા ને. અને રૂપાલનો મેં કીધું રૂપાલનો બોલવાના હોય તો જ હું તમારો ઇન્ટરવ્યૂ લઈશ એમ. તો કિરણભાઈ બોલ્યા પણ સરસ રીતે બોલ્યા, એવું નહીં કે વિરોધની ભાષામાં નહીં. એ સાંભળવા જેવું છે, પણ આવી રીતે શરૂઆત કરવી જોઈએ. આ પહેલાં એક નેતાએ શરૂઆત કરી થોડીક રૂપાલ માટે 2 શબ્દ બોલવાની એમ. બરોબર. અને એવા કયા નેતાજી? આ પાર્ટીમાં છે કિરણભાઈ દેસાઈ. મેં તમને હાલ ના કીધું આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં હા એ તો સમજી ગયા તો ભાઈ. કોંગ્રેસ પાસે તો ભાષા એક હા કોંગ્રેસના એક નેતા બહુ 2 વર્ષ પહેલાં મને મારાથી ઇન્ટરવ્યૂ આપ્યો હતો, એમને બોલ્યા હતા એ વખતે. બરોબર. પણ પછી એવું નથી, એ વખતે એટલો બધો મારો પ્રભાવ નહોતો ને ફેસબુકનો. અત્યારે તો પ્રભાવ છે ફેસબુકમાં. એવું છે? હા, એટલે- સેલિબ્રિટી થઈ ગયા લાગો. એટલે વિડીયો જોવાઈ જાય છે એમ કહેવાનો બદલ. પહેલાં તો શું છે લોકો સુધી પહોંચતો નહોતો ને, હવે તો પહોંચે છે ને. ઇન્ફ્લુએન્સર બની જાય એમ ને? આમ તો જો ભાઈ એક સાથે 2 કામ થતા હોય તો શું ખોટું છે? આમ ઘરે બેઠા બેઠા ટાઈમ જતો નહોતો. હા એટલે જે ટાઈમ પાસ થાય એ. અને મારે પાછના અરે ફેસબુક વાળા જે પૈસા નો અખાય યુટ્યુબ વાળા ને બધા. હા એ ધીમે ધીમે આવશે. હજી તો મેં એકચ્યુઅલી એકાઉન્ટ નથી બનાવ્યું એવું, પણ આવશે ભવિષ્યમાં એ પણ. આપણે તો મંદિરમાં જ મૂકવા છે ને, આપણે ક્યાં લઈ જવા છે? સાચી વાત છે. આપણે તો જરૂર બરોબર. નથી. બરાબર. ના ના એ તો આ મેં તો હવે એટલે અમદાવાદ એકવાર મળીને આના પેલા પતિભાઈ કહેતા હતા અમદાવાદમાં પલ્લી વલ્લીનું ભેગા થઈને વાત કરીએ આપણે. ના ભાઈ ના ભાઈ એમાં એ બધું કરાય. વાત ચાલુ કરાવીએ પહેલા. એ હવે પથિકભાઈ સાથે પાર્ટ 2 બનાવીશું, ત્યારે આવતી ચર્ચા કરશું. તે હવે પથિકભાઈને બોલાવીએ અમદાવાદ, બીજું શું. ના એ અરે આમાં શું સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલમાં બોલવાનું, મારા એ બોલવાનું. પથિકભાઈ સુરતમાં બેઠા બેઠા બોલે. તમે પણ એક આ જે હાલ વાત કરો છો એ રીતે કરો. હું તો કહું તમે પથિકભાઈ જોડે હજુ ફરી એકવાર વિડીયો કોલમાં વાત કરો, મને તો મજા આવી. પણ તમે પણ આવી જાઓ એમાં. એક તો રૂપાલના જોડાઈ જાઓ. હા તે આ વખતે ફોન આવે ને તો કોન્ફરન્સમાં લઈ લેજો મને, ના ના બરાબર? અરે એવું નહીં, પ્લાનિંગ કરવું પડતું હોય છે આમાં. સીધું કોલમાં ના લેવાનું હોય. તમારું પ્લાનિંગ હોય, તમારા ગામમાંથી કોઈ બોલે એવો હોય, જેમાં ભાઈ સરસ બોલે છે યશભાઈ, તો એવી રીતે કોઈક એવો વ્યક્તિ હોય જે બોલી શકે સારે શબ્દોમાં. એવું નહીં કે ભાઈ ત્યાં ગાળાગાળી ના ચાલુ થઈ જાય. ના, negative વસ્તુ નહીં, positive. અમે પેલા ચિરાગ પટેલને લઈ આવીશું. હા તો એ ચાલે ને. પણ ચિરાગ એટલે લઈ આવવાની જરૂર નથી, એને ખાલી લિંક આપવાની હોય અમારે. એટલે હા એ તો એ જ લિંક તમે પણ એનો બંનેનો ટાઈમ નક્કી. આમાં શું છે કે ભાઈ એખાદે બીજા ફોન ના આવવા જોઈએ, કામ ધંધો બંધ કરીને બેસી જવું પડે, આજુબાજુનો ઘોંઘાટ કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં? ના ના મોબાઈલથી જ કરવાનું હોય છે. હા એ તો પછી ઘોંઘાટ ના હોવો જોઈએ એમ આજુબાજુનો. એ તો આપણે વાઈફાઈ ઉપર બી આવીશું, આપણે મોબાઈલ નું નેટવર્ક બંધ કરી દઈએ હા ચાલુ હોય તો. ગોઠવો તમે રૂપાલના કોઈક વ્યક્તિના ચિરાગનો લો, વાંધો નહીં. બરાબર છે. તે આપણે લઈશું, કશો વાંધો નહીં. કરો આજે 3 અરે હું તો કહું રોજ એક નવી સિરિયલ બનવી જોઈએ, કલાકની. કશો વાંધો નહીં. હવે હાસ્ય કલાકાર રાધેશ્યામ દિનકર જાની એવી આપણે એવી કોક બનાવો. ના ના થઈ જ ગયું, ઓટોમેટિક થઈ ગયું. તમને મને સપને ખ્યાલ નતો. બોલો આજથી ચાલુ કરો. નવું ટાઇટલ આલજો બા, ફેસબુક માં કઈક નવું મૂકજો. આમાં ટાઇટલ કેવું આપું છું આ વિડીયોમાં? સબ ટાઇટલ તમારે જે મૂકવું હોય મૂકજો. ઓકે ભલે. હા હું પણ યશ- એવું સિરીઝ ચાલુ કરો કે આજથી આવી સિરીઝ ચાલુ કરવામાં આવે છે એ અપટી યશ પટેલ ને મિહિર પટેલ. બરોબર ને? હા હા બરાબર છે. હો સારું મૂકું ભાઈ, મારે રૂપાલમાં બીજાને ફોન આવ્યો છે ને કરવો પડશે. કનો આવે છે લોન તે લાઈન માં? ના ના લાઈનમાં નહીં લે, અમારી જુદી વાત હોય. એવું છે? હા હા અમારે બધા સાથે અલગ અલગ ટ્યુનિંગ હોય અમારે. હા તે વાગે આપણે પેલું આ મીટિંગ વાળું ગોઠવીએ હો. હા તમે ડાયરેક્ટ પથિકભાઈને ફોન કરજો. હા અને હું તમને મેસેજ કર્યો છે WhatsApp માં હાય કરીને. હા હા તમે ફ્રી હોય એટલે કહી દેજો, આપણે મળીશું. તમે તમારે આવો ને ગમે ત્યારે હું ફ્રી છું. તમે ખાલી કલાક કિચામાં વિડીયો કોલ ચાલુ આવે, વિડીયો ચાલુ કરીને ના આવતા બા. એ હમણાં તમારે ક્યાં ઢગો, તમે કેમ મને લાફો મારવાના છો તે? ના ના એમ તો અમે તો અરે તમે તાર કેમેરા લઈને આવજો ને અમારે. હા એમ તમારે ચિંતા નહીં કરે. હું તો હંમેશા મારું રેકોર્ડિંગ ચાલુ જ હોય છે. સરકારી અધિકારી કોઈને મળવું, કોઈ ભાઈબંધને મળવું. હા ત્યારે તમે તાર બાજુ વિડીયો કેમેરાગ્રાફર લઈને આવજો ને. હું હતો ના ના હું એકલો જ છું અને મારી સાથે મારા કેમેરા હોય. આજે રૂપાલ ગામ ઘીની નદી માટે ઓળખાય છે, પણ કાલે લોકો કહેશે આ છે રૂપાલ ગામ, દાનેશ્વરી ગામ. અહીં અભિષેક થયેલા દરેક ઘીનું ટીપું પણ પ્રસાદ બને છે. અહીં ગરીબોને વર્ષના 12 મહિના સુધી પૌષ્ટિક પ્રસાદ ઘી મળે છે. જે ઘી નદી પહેલા શ્રાપ જેવી લાગતી હતી તે આજે સમાજ માટે આશીર્વાદ બની જશે. હા બસ કશો વાંધો નહીં. સારું સારું બરોબર ચા મળું કહો. બસ તમે ગમે ત્યારે ઓર્ડર કરો ને હું આવી જઈશ.
ઓકે તો 2 દામ ગોઠવીએ. હા ગોઠવો ગોઠવો. બરોબર ને? અને પેલા આ ચડાવો તો અમને મોકલજો બા. ના ના હું કાલની તારીખમાં ચડી જશે સમજી લે ને. ચડાઈ લિંક મોકલી દેજો ડાયરેક્ટ. હા ચલો લિંક હા તમને લિંક કહી આપશું પણ 10 રૂપિયાનો ટાઇટલ સારું આવજો હો, આમ ચાલુ જુઓ બજારમાં. ચોક્કસ ચોક્કસ તમને વિચાર આવે તો એ ટાઇટલ મોકલો લખીને અમે એમ લખશું. તમને સારું, તમે યાર હવે તમે મોટા કારીગર થઈ ગયા સમજો. ભાઈ એ તો એઆઈ ના કારણે થવાય છે. એઆઈ મને સલાહ સૂચન આપે છે. હા તો બસ તો આ તમે તાર લખજો સારું સબટાઇટલ આલજો પબ્લિક જુઓ. હા કઈ વાંધો નહીં. તમારે આમાં આવું થાય કે ફોન કરીને દાદા જોડે બધું ગાડીમાં વાત કરતા કરતા બી ગાડી ચલાવતા બી વપરાય એમ ડાયરો. આજુ ઢોલ લગાડ્યા વગરનો ડાયરો સમજો ને. હા હા બરોબર ને? હા એકદમ. અને કોઈ ઘોંઘાટ નહીં ને આમાં. એક કોઈ એક એક મગજમારી નહીં ને, શાંતિથી એને વાપરવાની. હા અમે નવરો છે તમારો ઓડિયો ચાલુ કરીને વાપરતો. ઓડિયો ચાલુ કરીને રણુજા પહોંચી જાય ને તો એ આમ કંટાળતા નહીં એવું લખો કઈ. હા હા વ્યવધાન જય રાધેશ્યામ, જય વરદાયની. જય મા વરદાયની ભાઈ. યશભાઈ પટેલ અને યશ પટેલ કેર ઓફ ચિરાગ ફિલ્ટર. ફોન નંબર 8200154360. જય મા વરદાયની. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર. તો ઘણા ટાઈમથી મેં આ રસ્તા પર જોયું છે કે એક વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપી રહ્યા છે તે મને જોવા મળ્યું છે. તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું. તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે. તો રૂપાલ ગામ છે જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે. વરદાયની માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે. તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છે તે આપણે જાણીશું. ઘીનો બગાડ થાય એ ઘીનો તમે છે ને કંઈક સદુપયોગ કરી શકો, બીજાને તમે ગરીબને આપી શકો, ખવડાવી શકો. ઘી તો નકલી ઘી જેટલું બને છે. હા એનો કરે ને એ બંધ કરાવો ને. આજે કરતા હોય ને આ બધું કેવું થાય છે. નકલી ઘી બંધ કરાવો, નકલી ઘી બંધ કરાવો, લોકો કસી વાળા ઢોર જાય છે એ બધું બંધ કરાવો. આ તો આ એ જ થયું ને તમે એક ધંધો લઈને એમને શું કહ્યું કે તમારી માનતા પૂરી કરશે માતાજી, પણ એક ચમચી ચડાવશો તો બાકીની પહોંચ પડાવો, તો પણ લોકો પહોંચ પડાવવા નથી માંગતા. આજે તમારો જે મત છે ને, તમે જે કહો છો તમે અંદરથી જે મત તમે બહાર લાવશો ને, એક 4 જણા સાંભળશે અને એમાંથી એક જણ શીખશે. 4 ની શીખે જ કહીએ આપણે. એક જણ એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરશે. પછી ધારો કે આ જે કરવાનું એ નહીં કરતા. આપણો અવરું શું કામ ધંધો? આ વસ્તુ તો 11 મહિનાથી આ લોકો ગાયું પકડે છે, કસી વાળે જાય છે, એવું તો કોઈ નહીં કરતા. તો હવે તેની રાહ જોવાની. તો એ ગવર્મેન્ટની અંદર નહીં આવતું. મને તમે નહીં માનો, સરપંચની ઓફિસમાં બેઠો તો મને કીધું કે આવતા વર્ષે જીવતા હોય ને તો મને કહેજો હું તમારો ગુલામ થઈશ. એક જ મહિનો બાકી રહ્યો છે. મારા વિડીયોમાં છે, યુટ્યુબના વિડીયોમાં છે, એ ભાઈ મને એવું કહેતા કે ધારો કે તમે આવતા વર્ષે મળો મને તો હું તમારો ગુલામ થઈશ. એક જ મહિના પછી મારો ભાઈ મારા ગુલામ થવાનો નકલી ઘીનું લો, તમે કામ કરો, નકલી પાણીનું લો, નકલી દૂધ પીવી બાળકની હા, એ કરો. તમે આવું રોજ ઉપર પકડો છો. એક આ કામ તમે કરો, માતાજી આ કામ મને કરવા દો, તો આ કામ મને કરવા દો, તમે દો. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી.
પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે? પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ? પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે? મારું નામ રાધેશ્યામ પટેલ છે. ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે. અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી વોટ્સએપ મેસેજ.